નમસ્કાર વિદ્યાર્થીઓ, મજામાં? આમ તો આપણે વાત થઈ તે પ્રમાણે સોમવારનું ઓનલાઈન લેક્ચર શરૂ કરવાનું આયોજન હતું, એટલે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો કે એક તો નવી ટેકનોલોજીની આપણે કાલે વાત કરી હતી કે નવી ટેકનોલોજી સાથે તમારી સમક્ષ રજૂ થશું. તો વિદ્યાર્થીઓને સરળ રહે, સમજવામાં સરળ રહે, અમને લખવામાં સરળ રહે, તમને વાંચવામાં સરળ રહે, આ દરેક બાબતોની સરળતાને ધ્યાનમાં લઈ અને આપણે આ રીતે એક વ્યવસ્થિત ટેકનોલોજી સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ. કોઈ પણ કામનું પ્રારંભ કરીએ એટલે આપણે સૌપ્રથમ આપણા ભગવાનને, ઈષ્ટદેવને, જેમાં પણ આપણે માનતા હોઈએ એને આપણે પ્રાર્થના કરીએ કે આપણું આગળનું કામ, હવે આપણે જે કામ કરવા જઈ રહ્યા છીએ, હવે જે મિશન ઉપાડવા આપણે જઈ રહ્યા છીએ એ ખૂબ સારી રીતે પૂર્ણ કરે અને એમાં જે કંઈ પણ મુશ્કેલીઓ આવે એનો સામનો કરવા માટેનું સામર્થ્ય આપે. આપણે 10મા ધોરણમાં આપણી ક્ષમતા મુજબ બેસ્ટમાં બેસ્ટ પ્રયત્ન કર્યો, એ મુજબ આપણે પરિણામે મેળવ્યું અને એ પરિણામને અંતે આપણે સાયન્સ કરવાનું નક્કી કર્યું. તો આપણે જે ફિલ્ડમાં, આપણે જે સ્ટ્રીમમાં આગળ વધવા જઈ રહ્યા છીએ એનો પ્રાથમિક પરિચય આપણે લઈ લઈએ કે સાયન્સ શું છે, સાયન્સ ક્યાંથી ઉદ્ભવ્યું, સાયન્સ નામનો શબ્દ ક્યાંથી આવ્યો. તો સૌપ્રથમ આપણે એ બેઝિક પ્રાથમિક માહિતી માત્ર આપણી જાણકારી માટે જોશું કે સાયન્સ ક્યાંથી આવ્યું. તો સાયન્સ શબ્દનો ઉદ્ભવ સૌપ્રથમ લેટિન ભાષામાં થયો. લેટિન ભાષામાં સિન્ટિયા નામનો શબ્દ છે એ લેટિન ભાષામાં સૌ પ્રથમ ઉપયોગમાં લેવાનો અને એ સિન્ટિયાનો અર્થ થતો તો જાણવું. એ પણ જાણવાની ઉત્સુકતા, આમાં શું થાય છે જાણવાની જિજ્ઞાસા વૃત્તિ, એ જાણવું સામાન્ય શબ્દ છે ને લેટિન ભાષામાં કહેવામાં આવ્યું સિન્ટિનિયા. સમય સાથે જુદી જુદી ભાષામાં એને જુદા જુદા નામથી ઓળખવામાં આવ્યું. આપણી સૌની બેઝિક ભાષા જેમાં આપણા ગ્રંથો રચાયેલા છે, ઋગ્વેદ, યજુર્વેદ, જુદા જુદા ઉપનિષદો રચાયેલા છે, જુદા જુદા હિન્દુ ધર્મના ગ્રંથો, એનું સાહિત્ય રચાયેલું છે, રામાયણ, મહાભારત, આ જે મૂળભૂત ભાષામાં રચાયેલું છે એવી બેઝિકમાં બેઝિક ભાષા એટલે સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષામાં આ શબ્દને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું. વિજ્ઞાન, જે શબ્દ લેટિન ભાષામાં સિન્ટિયા હતો એ સંસ્કૃત ભાષામાં એનું નામ થયું વિજ્ઞાન. અને વિજ્ઞાનનો સામાન્ય અર્થ જ્ઞાન. આમ આપણને તરત આ શબ્દ લખ્યો એટલે એવું મગજમાં આવ્યું છે કે અમને વિજ્ઞાન એટલે એવું કીધું હતું વિશિષ્ટ જ્ઞાન. વિશિષ્ટ જ્ઞાન એ કહી શકાય. અહીંયા આપણે વ્યાકરણ પ્રમાણેનો અર્થ કર્યો કે વિજ્ઞાનનો સંસ્કૃત શબ્દનો સામાન્ય અર્થ ઘટક થાય છે જ્ઞાન. એના પછી આ જ શબ્દનો ઉલ્લેખ અરબી ભાષામાં થયો. મોટે ભાગે જે શબ્દો આપણે આવશે ને એમાં એવું ધ્યાનમાં આવશે કે કાં તો ગ્રીક ભાષામાં શબ્દનો ઉલ્લેખ હશે, કાં તો લેટિન ભાષામાં આ શબ્દનો ઉલ્લેખ હશે. કદાચ હોઈ શકે કે એ ભાષા જે તે સમયે સરળ હોય એને લીધે ઉપયોગમાં લેવાતી હોય, પણ એનું તથ્ય આપણને ખબર નથી. પણ મોટે ભાગે આ શબ્દો ગ્રીક અથવા લેટિન પરથી બનેલા છે, એ હકીકત છે. અરબી ભાષાનો શબ્દ આવ્યો ઇલમ. ઇલ્મનો અર્થ પણ એ જ થયો કે જ્ઞાન. એટલે જુદા જુદા શબ્દો, લેટિન ભાષામાં સિન્ટિયા, સંસ્કૃત ભાષામાં વિજ્ઞાન, અરબી ભાષામાં ઇલ્મ, જ્ઞાન, જાણવું, કંઈ મેળવવું, કંઈ સમજવું. તો આ થયું વિજ્ઞાન. જુદી જુદી ભાષાના અર્થઘટન પ્રમાણેનો અર્થ છે. તો વિજ્ઞાન જેવું કુદરતમાં કંઈક રહેલું છે, કુદરતમાં કોઈક સિદ્ધાંતો રહેલા છે, કોઈ ઘટના રહેલી છે, એ બાબતનો ખ્યાલ માનવીને સૌ પ્રથમ ક્યાંથી આવ્યો? તો સૌ પ્રથમ 16મી સદીમાં, એટલે કે 1501 થી 1600, આ 16મી સદી કહેવાય. 15મી પૂરી થઈ એટલે 1500 અને 16મી ચાલુ થઈ એટલે 1501. 1501 થી 1600 આ જે વર્ષનો સમયગાળો હતો એમાં વિજ્ઞાનનો ધીમે ધીમે ઉદ્ભવ અને વિકાસ શરૂ થયો. અને વિકાસ શરૂ થયો, એ વિકાસ શરૂ થવાનું ઉદ્ગમ સ્થાન હતું ઇંગ્લેન્ડ, યુરોપ. યુરોપ અથવા ઇંગ્લેન્ડ શા માટે ઉદ્ગમ સ્થાન? તો તમે બધાએ નાના ધોરણોમાં સમાજ વિદ્યા ભણ્યું છે. યુરોપ અથવા ઇંગ્લેન્ડ 16મી સદીની આસપાસનું જો એની ઘટનાક્રમ જુઓ તો દુનિયાના ઘણા બધા દેશો ઉપર આધિપત્ય જમાયું હતું.
આપણું ભારત પણ એમાંથી બાકાત નથી. જુદા જુદા ઘણા દેશોને પોતાના તાબા હેઠળ લઈ અને એમાં પોતાનું શાસન ચલાવ્યું હતું. એટલે એવું કહી શકાય કે જે તે સમયે સૌથી વધારે જો સક્ષમ કોઈ દેશ હોય તો એ સમયે સૌથી વધારે સક્ષમ દેશ યુરોપનો ઇંગ્લેન્ડ દેશ હતો. આમ તો ત્યારે યુરોપ એટલે ઇંગ્લેન્ડ એક જ કહેવાતું. અત્યારે યુરોપ છે એ ઘણા બધા નાના નાના દેશોમાં વિભાજિત થયેલું છે. તો સૌ પ્રથમ 16મી સદીમાં વિજ્ઞાનનો વિકાસ ઉદ્ભવ થયો. વિજ્ઞાન જેવું કંઈક છે એવું ખબર પડી અને યુરોપના દેશોમાં આ બાબતને લગતી જાગૃતિ આવવા માંડી, આ બાબતને લગતા અભ્યાસ થવા માંડ્યા. 16મી સદીથી આ પ્રક્રિયા ધીમે 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 શરૂ થઈ. વૈશ્વિક લેવલે, આંતરરાષ્ટ્રીય લેવલે દરેક દેશોને વિજ્ઞાન જેવું કંઈક છે, ટેકનોલોજી જેવું કંઈક છે એવી 20મી સદીના મધ્ય ભાગમાં ખબર પડી. 20મી સદી એટલે 1901 થી 2020મી સદી ગણી શકીએ અને એનો મધ્ય ભાગ એટલે 1950ને આડેગાળે. એટલે અંદાજિત 1950ની આડેગાળે ધીમે ધીમે આ ઘટનાક્રમો અસ્તિત્વમાં આવવા માંડ્યા અને લગભગ દુનિયાના તમામ દેશો, કોઈ પણ દેશ એમાં બાકાત ન રહ્યો, દરેક દેશ પોતપોતાની ક્ષમતા પ્રમાણે, પોતપોતાની આવડત પ્રમાણે જુદા જુદા સંશોધનો, કુદરતના નિયમો મેળવવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા. ભારતે પણ પોતાની રીતે પ્રયત્નો કરી. આપણા માટે જો અહીંયા વિજ્ઞાન માટે એસ્ટ્રોનોમિકલ, ખગોળશાસ્ત્ર માટેની સંસ્થાઓ જોઈએ તો આપણે અમદાવાદમાં જ ખગોળશાસ્ત્ર માટેની સંસ્થાઓ આવેલી છે. દુનિયાના દરેક દેશોને પોતપોતાની રીતે આવી ઘણી બધી સંસ્થાઓ આવેલી છે. તો આ રીતે 20મી સદીના મધ્ય ભાગમાં લગભગ વૈશ્વિક રીતે દુનિયાના દરેક દેશોમાં વિજ્ઞાનનો પગ પેસારો થયો અને એના વિકાસની વાતો શરૂ થઈ. હવે સાયન્સ, આ સાયન્સને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યું. કોઈ પણ ઘટના હોય, કોઈ પણ કાર્ય હોય કે કોઈ પણ પ્રક્રિયા હોય, એને જ્યારે આપણે તબક્કાવાર જુદા જુદા ભાગમાં વહેંચી જઈએ અને એ વિભાગ પ્રમાણે જો આપણે એને આગળ ધપાવીએ તો એ કાર્ય હોય, પ્રક્રિયા હોય, ઘટના હોય, સરળ બને. આપણે જોઈ લ્યો ને, આપણે સૌ પ્રથમ ધોરણ 1માં આવ્યા, પછી ધોરણ 2માં, ધોરણ 3માં, ક્રમિક ધોરણોમાં આવી ગયા. એટલે આપણી એજ્યુકેશન પ્રોસેસ છે, શિક્ષણની પ્રક્રિયાઓ છે, એને વહેંચી નાખી. પેલો વિભાગ તો કે પ્લે સેક્શન અથવા કિન્ડરગાર્ટન, જેને આપણે નર્સરી, LKG ને HKG કહીએ છીએ. અત્યારે પ્રી પ્રાઇમરી આવો શબ્દ પણ વપરાય છે. પછી બીજો સેક્શન આવે પ્રાઇમરી. પ્રાઇમરીમાં 1 થી 8 ધોરણ ભાગ પાડી દીધા. જૂના 7 ધોરણ, હવેના 8 ધોરણ. પછી સેકન્ડરી, સેકન્ડરીમાં માધ્યમિકમાં 9મું અને 10મું ધોરણ. 11-12 હાયર સેકન્ડરી, એમાં 11 અને 12 ધોરણને લીધા. અને પછી ગ્રેજ્યુએશન તરીકે કોલેજ. એટલે આપણી જે શિક્ષણની પ્રક્રિયાઓ છે એને નાના નાના ટુકડાઓમાં વહેંચી નાખી અને ટુકડાઓમાં ક્રમિક રીતે એને પૂરી કરવામાં આવે અને એ રીતે લગભગ આપણું ઘડતર અંદાજિત 25 વર્ષની આપણી ઉંમર થાય ત્યારે પૂરું થતું હોય છે. આપણે જે ભણવાનું લઈએ, સામાન્ય ગ્રેજ્યુએશન કરીએ તો 20 થી 21 વર્ષે પૂર્ણ થઈ જાય. બહુ ઊંચા હાયર સ્ટડીમાં જાય તો 28 થી 30 વર્ષ. ડોક્ટર પછી MD કરીએ, MD કર્યા પછી સ્પેશિયલાઇઝેશન કરીએ તો 28 થી 30 વર્ષની ઉંમરે આ કાર્ય પૂરું થતું હોય છે. ટૂંકમાં આખી શિક્ષણ પ્રક્રિયાઓને જેમ નાના નાના વિભાગોમાં વહેંચી, એવી જ રીતે સાયન્સને પણ અમુક વિભાગોમાં વહેંચી દીધું. તો બેઝિક હું સાયન્સના જો મારી રીતે, મારી દ્રષ્ટિએ પ્રકાર પાડું તો 2 વિભાગ પાડ્યા. એક નિર્જીવ અને એક સજીવ. સમગ્ર દુનિયા છે એમાં જે કંઈ પણ વસ્તુઓ રહેલી છે ને 2 ભાગમાં વહેંચી નાખી, એક સજીવ અને એક નિર્જીવ. નિર્જીવ ઘટનાઓ, નિર્જીવ વસ્તુઓનો અભ્યાસ કરવા માટે જુદા જુદા વિષયોની વહેંચણી જોઈએ તો પેલું આવે છે ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન. પછી બીજું આવે છે કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન. નિર્જીવ બાબતો સાથે સંકળાયેલા વિજ્ઞાનને સમજવા માટે આવી કોઈ બંને વિભાગ વહેંચવામાં આવ્યા. અને સજીવો કરતાં નિર્જીવ ઘટનાઓ, નિર્જીવ પ્રક્રિયાઓની સંખ્યા ખૂબ વધુ જ છે. સજીવ માટે, સજીવ એટલે જીવ ધરાવતું હોય એવો પદાર્થ, આમ વનસ્પતિ અને મનુષ્યો, આ 2 સજીવમાં આવે. તો એના માટેનો જે અભ્યાસ હતો એ જીવ વિજ્ઞાનમાં વહેંચવામાં આવ્યો. નિર્જીવ માટે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. સજીવ માટે બાયોલોજી. તો મનમાં પ્રશ્ન થયો, સાહેબ જગ્યા તો પૂરી થઈ ગઈ, મેથ્સ ક્યાં ગયું? મેથ્સ તો આ બધામાં બેઝિક છે. મેથ્સ વિના આ એકય વિજ્ઞાનનો અભ્યાસ આપણે કરી જ ન શકીએ. કારણ
તો કે આ બધી ઘટનાઓ, આ બધા પ્રયોગો આપણે અવલોકન કરવા હોય તો આપણે પ્રયત્ન કરીએ, પછી પ્રયોગમાં જે પરિણામો મળે એ પરિણામોને આપણે નોંધીએ અને નોંધીને એના પરથી પ્રક્રિયા કરવાની હોય. એટલે જે પ્રયોગો દ્વારા માહિતી પ્રાપ્ત થાય એનું વિશ્લેષણ કરવું પડે. એ વિશ્લેષણને સરળ બનાવવું અને નિર્ણયાત્મક બનાવવું. એક સામાન્ય ઉદાહરણ આપું. તમે મેથ્સનું પેપર દીધું, 95 માર્ક આવ્યા. તમે વિજ્ઞાનનું પેપર દીધું, 92 માર્ક આવ્યા. ગુજરાતીનું પેપરમાં 90 માર્ક છે, અંગ્રેજીમાં 85 માર્ક છે, સંસ્કૃતમાં 98 માર્ક છે. આ માર્ક તમારે જે તે પરીક્ષાઓમાં આવ્યા છે. હવે તમારું એનાલિસિસ કરવું છે. તમે કેટલા હોશિયાર છો, કેટલા નબળા છો, તમારી સ્કૂલમાં કેટલામાં નંબરે છો, તમારા સિટીમાં કેટલામાં નંબરે છો, તમારા સ્ટેટમાં કેટલા નંબરે છો. તો શું કરવામાં આવે? બધાયનું સરેરાશ કરવામાં આવે. સરેરાશી મેથ્સની પ્રક્રિયા છે. એ કર્યા વિના ખબર જ ન પડે કે તમે કેટલામાં સ્થાને છો. પછી એને પીઆરમાં કન્વર્ટ કરવામાં આવે. પીઆરમાં કન્વર્ટ કરે એટલે તમારો નંબર કેટલો છે એ ખબર પડે. તો આમ જે પ્રયોગો દ્વારા પરિણામ મળ્યું હોય, માહિતી મળી હોય, એનું એનાલિસિસ કરવું છે. એના ઉપરથી ડિસિઝન ઉપર આવવું છે કે તમારો ક્લાસમાં આટલામો નંબર છે, તમારો સિટીમાં આટલામો નંબર છે, તમારો રાજ્યમાં આટલામો નંબર છે. તો એવી તમામ ઘટનાઓને સરળ બનાવવાનું કામ છે એ મેથ્સ કરે છે. અને માત્ર સરળ બનાવવું એટલે એવું નહીં કે સરેરાશની સરળતા. અમુક એવી ઘટનાઓ છે કે જ્યાં તમારે 500 કિંમતોનું સરેરાશ લેવાનું હોય. આપણે એવું સરેરાશનું સમીકરણ બોલીએ છીએ ને કે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. હવે અવલોકનોનો સરવાળો, પણ અવલોકનો 500 અવલોકનો હોય તો આપણે ખૂબ સમય લાગી જાય એ ગણતરી કરવામાં. એવા ઘટનાઓમાં, એવા કેસમાં 500 અવલોકનોનો સરવાળો સરળતાથી કરી દેવા માટે પણ મેથ્સ આપણને ઉપયોગી છે. આનો અર્થ એ થયો કે કોઈ પણ વિષયમાં નિપુણતા લાવવા માટે મેથ્સ છે એનો પાયાનો પથ્થર છે. એટલે આમ એવું કહેવાય છે કે ગણિત છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીની રાણી છે. અને ફિઝિક્સને એવું કહેવામાં આવે છે કે ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનનો રાજા છે. તો રાજાની અધૂરપ પૂરી કરવા રાણી જોઈએ જ. અર્થાત ફિઝિક્સમાં જો આપણે પ્રોપર સમજવું હોય, પ્રોપર શીખવું હોય તો મેથ્સ અતિ આવશ્યક છે. મેથ્સ અતિ આવશ્યક છે એટલે ડોંગા સાહેબે આના માટે જરૂરી મેથ્સના ઘણા બધા કન્ટેન્ટ, ઘણા બધા કન્સેપ્ટ આગળ વિડીયો લેક્ચર દ્વારા કરાવ્યા છે. એ માત્ર ને માત્ર ફિઝિક્સના હેતુથી જ કરાવેલા છે. કારણ કે ફિઝિક્સ છે એ જે કાંઈ પણ અવલોકનો, જે કાંઈ પરિણામો આપણને શીખવાડશે, જે કાંઈ નિયમો શીખવાડશે, એ નિયમોને તમારે ચેક કરવા હશે તો ગણતરી કરવી પડશે. અને ગણતરી કરવા માટે મેથ્સના ત્રિકોણમિતિના સૂત્રો છે, વિકલનના સૂત્રો છે, સંકલનના સૂત્રો છે, એ યાદ હોવા જોઈએ. એટલે આમાંથી ત્રિકોણમિતિનો સેક્શન ડુંગા સરે ઘણો બધો પૂર્ણ કર્યો છે. આગળ જતા વિકલન અને સંકલનના સેક્શન પણ એ પૂર્ણ કરશે. એનો એકમાત્ર હેતુ ફિઝિક્સ છે. એટલે આમ એનું ઊંધું એવું કહી શકું કે જો આપણે બેઝિક નાના સૂત્રો યાદ ન રાખીએ અથવા યાદ રાખવામાં આળસ કરીએ તો ફિઝિક્સ આવડતું હોવા છતાં પણ આપણને દાખલા ગણવામાં ક્યાંક મુશ્કેલી અનુભવાય. એટલે એ જે સેક્શન છે એ પરફેક્ટ કરવો આપણા માટે જરૂરી છે. તો આ રીતે સાયન્સને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ત્રણેય માટે જરૂરી એવી બેઝિક ગણતરીઓ માટે મેથ્સ આવા નાના સેક્શનમાં વહેંચવામાં આવે છે. હવે આપણે વાત કરવાની છે ફિઝિક્સ વિશે, એટલે કે ભૌતિક વિજ્ઞાન વિશે. તો ફિઝિક્સ, સાયન્સમાં ફિઝિક્સ શું છે? ફિઝિક્સ ક્યાંથી આવ્યું? 2016માં નોબેલ પારિતોષિક વિજેતા ડોક્ટર ડેવિડ એવું કીધું કે ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન છે એ વિજ્ઞાનનો રાજા છે. સમગ્ર વિજ્ઞાનમાં, સમગ્ર સાયન્સમાં જો કોઈ લાર્જેસ્ટ અને ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ હોય તો ફિઝિક્સ છે. ફિઝિક્સ જેવો સબ્જેક્ટ નથી જો શીખવામાં આપણને રસ પડે તો. અને આપણને એક વખત રસ પડી ગયો એટલે શીખવાની પણ બહુ મજા આવે, જાણવાની પણ મજા આવે. કારણ કે આ એવી બધી ઘટનાઓને આપણી સાથે લઈ આવે છે જે આપણે રોજના જીવનમાં જોઈ હોય છે પણ આપણને એના પાછળના કારણો ખબર નથી હોતા. તો સાયન્સ છે એવા કારણો આપણી સામે, ફિઝિક્સ છે આપણી સામે એવા કારણો રજૂ કરશે
કે જેને આપણે એક્સપેક્ટ જ નથી કરી. આપણે દરરોજ આવા કારણો જોતા હોય પણ ક્યારેય આપણને એવી ખબર નથી પડી કે આના પાછળનું કારણ આ છે. તો ફિઝિક્સ ગ્રીક ભાષાના શબ્દ ભૌતિકી, ઇંગ્લિશમાં એને બોલાય ફિઝિકી, ફિઝિકી એનું ગુજરાતી કર્યું એટલે ભૌતિકી, ગ્રીક ભાષાનો શબ્દ છે. આ સૌ પ્રથમ ફિઝિક્સ માટે લેવામાં આવ્યો હતો. તો એ ભૌતિકી અથવા ફિઝિકી શબ્દ પરથી ફિઝિક્સ આવ્યું છે અને એનો અર્થ થાય પ્રકૃતિ, કુદરત. કુદરત શબ્દ છે ને એ ભૌતિક વિજ્ઞાન કેવડું છે ને એની સાબિતી માટે ઇનફ છે. આપણા હાથમાં જે નથી ને એ કુદરતના હાથમાં છે. આપણે આવી ઘણી બધી વખત સાંભળ્યું હોય, કોઈની સાથે કોઈ નબળી ઘટના બને, ખરાબ ઘટના બને તો આપણે કઈ કુદરતને કરવું હશે, આપણાથી તો કાંઈ થઈ શકે નહીં. ખૂબ સારી ઘટના બને, કોઈનું નસીબ એવું દોડવા માંડે કે આપણે એક્સપેક્ટ ન કર્યું, કાંઈ આવડતું ન હોય અને તોય લાખો ને કરોડો કમાવા માંડે, તો આપણે કહીએ કે કુદરતના ચાર હાથ છે. આ કુદરત છે એ અતિ એટલે અતિ વિશાળ છે, દરિયો છે ને એમાંનું જે આપણે ભણવાના છીએ એ દરિયાના એક ટીપા બરાબર પણ નથી. અર્થાત તમે જે વસ્તુ અનુભવો છો, જે વસ્તુ જોવો છો, ત્યાં ભૌતિક વિજ્ઞાન છે. સવારે ઉઠીને પેલી પ્રક્રિયા બ્રશ કરો છો, બ્રશ કરો છો તો બ્રશ છે એની ઉપર પેસ્ટ લગાડો છો. શું કામ પેસ્ટ લગાડો છો? તો કે ડાયરેક્ટ બ્રશ જો દાંત ઉપર મારવામાં આવે ને તો પેઢાને ઘસી નાખે ને પેઢામાંથી લોહી નીકળી જશે. એની બદલે જો ટૂથપેસ્ટ લેવામાં આવે ને તો ટૂથપેસ્ટ છે એ દાંત અને બ્રશના જે વાયર છે એના વચ્ચેનું ઘર્ષણ ઓછું કરશે. સાવ ઝીરોય નહીં કરે પણ ઓછું કરશે. અને એ ઘર્ષણને કારણે દાંતના ઉપરના ભાગમાં અને બે દાંતની વચ્ચેના ભાગમાં રહેલા નાના નાના ડસ્ટ પાર્ટિકલ્સ છે એને ઘસી નહીં દૂર કરશે. પેઢાને નુકસાની નહીં થવા દે અને દાંત સાથે ઘસાય અને કણો દૂર કરે છે. આ ઉઠ્યા ત્યારે આ ભૌતિક વિજ્ઞાન ચાલુ થયું. નેક્સ્ટ ઉઠીને બ્રશ કર્યા પછીની આપણી સામાન્યતઃ નેક્સ્ટ પ્રક્રિયા હોય છે કે આપણે નાવા જઈએ. આમ તો મનમાં વિચાર આવ્યો છે સાહેબ લોકડાઉન આવ્યા પછી 10 વાગે ઉઠીએ અને 5 વાગે નાહીએ, કોણ કહેવા વાળું છે? સાચું. પણ આમ રૂટીન પ્રક્રિયામાં તો આપણે બીજા કાર્ય તરીકે નાવા જઈએ છીએ. શાવર અથવા નળ ચાલુ કરીએ એટલે પાણી નીચે પડે છે. શું કામ નીચે પડે છે? ગુરુત્વાકર્ષણ બળ. શાવરમાંથી નળમાંથી પાણી આવે એ અતિ ઝડપે આવે છે. શું કામ આવે છે? સાતત્યનો નિયમ. આ દરેક વસ્તુ આપણે ફિઝિક્સમાં ભણવાના છીએ. ઉઠ્યા ત્યાંથી આ ઘટના ચાલુ થઈ છે. તો ઉઠ્યા ત્યાંથી આ ઘટના શરૂ થાય, રાત્રે સૂઈએ ત્યાં સુધી દરેક સેકન્ડે દરેક ક્ષણે ફિઝિક્સના નિયમો આપણી સાથે છે. તમે મને જોઈ રહ્યા છો કોના દ્વારા? કેમેરા દ્વારા. કેમેરાનું ટેકનિકલ નેમ છે ટ્રાન્સડ્યુસર. ટ્રાન્સડ્યુસરનું કામ શું? તો કે પ્રકાશનું. હું જે દેખાવું છું એ પ્રકાશ છે એટલે દેખાવું છું. પ્રકાશ ઉર્જા તમારા સુધી શું કામ પહોંચે છે? તો કે તમારા સુધી એટલે પહોંચે છે કે તમારા મોબાઈલમાં બેટરી છે. એ બેટરી પ્રકાશને મેળવે તમને વિડીયો દેખાડે છે. તો એ પ્રકાશ ઉર્જાને વિદ્યુત દ્વારા તમારા મોબાઈલ સુધી પહોંચાડી. તો એ પણ ફિઝિક્સ છે. આવી દરેક નાની નાની બાબતો છે ત્યાં ફિઝિક્સ આવેલું છે. કુદરત એટલે કુદરતની દરેક ઘટનાઓમાં ફિઝિક્સ હાજર જ છે. આવડો મોટો વિષય છે જેની કોઈ સીમા નથી, જેની કોઈ મર્યાદા નથી. તો કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન છે એટલે ખૂબ મોટું વિજ્ઞાન છે. કુદરતના મૂળભૂત નિયમો અને કુદરતમાં બનતી દરેક ઘટનાઓ, જે ઘટના તમારા મનમાં આવે ને દરેક ઘટનામાં ફિઝિક્સ છે. અને દરેક ઘટના લગભગ આપણે 11-12 સાયન્સમાં ભણી જ નાખવાની છે. તમને ઇન્ટરેસ્ટિંગ પડે એવી અમુક ઘટનાના હું ઉદાહરણ અહીંયા લખું છું. પેલું, સફરજનનું નીચે પડવું. આ તો બહુ જૂની વાત છે. આપણે બધે ઓલા જોક્સ સાંભળ્યા છે કે સફરજન નીચે પડ્યું, ન્યૂટને વિચાર્યું કે આ સફરજન કેમ નીચે પડ્યું, ખાઈ ગયો તો આપણે નિરાંત. ફિઝિક્સમાં ગતિના નિયમો ભણવામાં ન આવત, નહીતર આપણે અત્યારે એ ખાધું નહીં અને એને વિચાર્યું શું કામ નીચે પડ્યું એટલે 5મું ચેપ્ટર ગતિના નિયમો ભણવા પડે છે. જો એને ન વિચાર્યું તો ન ભણવા પડે. પણ આજે સફરજનનું નીચે પડવું ગુરુત્વાકર્ષણ બળને કારણે એ કુદરતનો નિયમ છે. નિયમ તો પહેલેથી હોય જ પણ ખબર આપણને વહેલી મોડી પડે છે. આપણે યુદ્ધના
પિક્ચરમાં જ્યારે યુદ્ધની સ્થિતિઓ બતાવતા હોય ને ત્યારે આપણે એવું જોયું હોય કે જમીન પર રહેલી તોપ ઉપર ઉડતા વિમાનને ટાંકી દે છે, ઉડતા વિમાનને ટાંકી દે છે. એટલે કઈ ટોપ અહીંયા ઊભી હોય ને વિમાન ઉપર દેખાય એટલે સીધું કઈ ત્યાં ન ફેંકવાનું હોય. વિમાન અહીંયા હોય ને તો તોપનો ગોળો ત્રાસો છોડવો પડે. તો એ કેટલો ત્રાસો છોડવો અને કેટલી ઝડપથી છોડવો એ પણ ફિઝિક્સ નક્કી કરી દે છે. પછી ત્રીજો મુદ્દો, આ ત્રીજો મુદ્દો તમને નવો લાગશે, હાર્ટ એટેક આવવો. આપણે અત્યાર સુધી એવું જ સાંભળ્યું છે કે હૃદયમાં લોહી લઈ જતી, રુધિર લઈ જતી જે નાની નાની ધમનીઓ છે બ્લોક થઈ જાય છે ત્યારે હાર્ટ એટેક આવે છે. એ બ્લોક કરવા માટેના જે પાર્ટિકલ છે, કણો છે, ચરબી છે, ફેટ છે, એ એના માટે જવાબદાર છે. પણ ફેટ જમા થવાનું કારણ, શરીરમાં હૃદયને તકલીફ પડવાનું કારણ, હૃદયને સ્ટ્રેસ પડવાનું કારણ ફિઝિક્સનો એક નિયમ છે. કણ જમા થવા એ સાચી જ વાત છે, ખોટી વાત નથી, પણ એમાં વધારો કરવાનું કામ ફિઝિક્સના નિયમ દ્વારા થાય છે, જે પણ આપણે જોવાના છીએ. પછી છે ચકડોળ. મેળામાં આપણે જઈએ ત્યારે મોટા ફજર ફાડકામાં બેસીએ ને ત્યારે ઉપર જતા હોય ને ત્યારે આપણને એવું લાગે કે આપણને નીચે કોક ખેંચે છે, અને નીચે ઉતરતા હોય ને ત્યારે આપણને એમ લાગે કે આપણે હવામાં ઉડીએ છીએ. તો ઉપર જતી વખતે અને નીચે આવતી વખતે એ જે અનુભવ થાય છે એ અનુભવ એના માટે પણ જવાબદાર ફિઝિક્સ છે. પછીનો મુદ્દો ધરતીકંપનું ઉદ્ગમ. અઠવાડિયા પહેલાની જ વાત છે. 5.2 રિક્ટર સ્કેલ નો ભૂકંપ રાજકોટમાં આપણે અનુભવાનો હતો, અને ત્યારબાદ એવું ખબર પડી કે એનું ઉદ્ગમ સ્થાન છે ભચાઉ છે. ભચાઉ પાસે, કચ્છમાં ભચાઉ પાસે એ ઉદ્ભવ થયું. તે ઉદ્ગમ સ્થાન ક્યાં છે એનું ઉદ્ગમ શોધવા, એ ઉદ્ગમ શોધવાનું કામ એ ફિઝિક્સ દ્વારા થઈ શકે છે. હોકાયંત્ર. પ્લેનમાં તથા પાણીમાં જે સ્ટીમરો જાય છે એને કોઈ રસ્તા દેખાતા જ નથી, એના માટે તો બધી બાજુ પાણી જ છે ને પ્લેન માટે બધી બાજુ આકાશ જ છે. તો એને કેમ ખબર પડે કે મારે કઈ દિશામાં જવું છે? તો એના માટે હોકાયંત્ર દ્વારા જે દિશા નક્કી થાય છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે નક્કી થાય છે. એ પણ ભૌતિક વિજ્ઞાન છે. માઇક્રોવેવ ઓવનમાં આપણે સ્વિચ ચાલુ કરીને ખોરાક રંધાઈ જાય છે. કોઈ પણ પ્રકારનો ત્યાં અગ્નિની જ્વાળાઓ આપણને દેખાતી નથી, છતાંય ખોરાક રંધાય છે, ગરમ થાય છે. કેવી રીતે થાય છે? એલઈડી લાઇટો. અત્યારે તો પીઓપીમાં ડેકોરેશનની, પછી લગ્ન હોય ત્યારે આપણા ઘર ઉપર આપણે જે રોશની કરીએ છીએ, પેલા જે રોશનીની ઓલી નાની નાની લેમ્પ આવતી એ સામાન્ય લેમ્પ છે. હવે એલઈડી આવી ગઈ. ઘઉંના દાડાનો અડધો ભાગ કરીને એવડો કાચનો ટુકડો જોઈ તો એ જુદા જુદા રંગની એલઈડી, પીળા કલરની હોય, લાલ કલરની હોય, લીલા કલરની હોય, સફેદ કલરની હોય. તો આ બધી એલઈડીઓના કલર કેવી રીતે બદલાવવા અથવા કેવી રીતે બનાવવા એ પણ આપણે 11-12 સાયન્સમાં જ ભણવાનું છે. ફાયર એલાર્મ બનાવવું. ફાયર એલાર્મ નામ તમે સાંભળેલું હશે કે આગ લાગે ને એલાર્મ વાગે. તો આગ લાગે ત્યારે એલાર્મ શું કામ વાગે છે, કેવી રીતે વાગે છે? મારે ઘરે બનાવવું હોય તો બની જાય? હા, બની જાય. આપણે એ પણ સાયન્સમાં 11-12 સાયન્સ દરમિયાન આપણે બનાવતા શીખીશું. તો અમે 8 થી 9 મુદ્દા એવા કીધા કે જેનાથી આપણે પરિચિત છીએ. આવી અસંખ્ય અઢળક ઘટનાઓ છે કે જે આપણે 11-12 સાયન્સ લેવલે જ શીખવાના છીએ. ઉપર છેલ્લા અભ્યાસમાં આટલી બધી સામાન્ય બાબતો આપણને બનાવતા આવડી જશે, ઉપયોગ કરતા આવડી જશે, અથવા એના કારણ આપણને ખ્યાલમાં આવી જશે. તો આવી દરેક ઘટનાઓ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. આપણે જે 11-12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ ભણવાનું છે એને અગેન નાના નાના પેટા ટુકડાઓમાં વહેંચી નાખવામાં આવ્યું છે. પેટા ટુકડાઓમાં પહેલો વિભાગ છે એ યંત્રશાસ્ત્ર છે. મિકેનિક્સ ઇંગ્લિશમાં કહેવાય મિકેનિક્સ. યંત્રશાસ્ત્ર છે એ ગતિઓનું બનેલું છે. ગતિમાં પેલી આવશે રેક્ટિલિનિયર મોશન. ખાલી લિનિયર મોશન એ કહેવાય, અર્થાંત રેખીય ગતિ. બીજો પ્રકાર છે એંગ્યુલર મોશન, ચાક ગતિ. ત્રીજો પ્રકાર છે આવર્ત ગતિ, હાર્મોનિક મોશન. ઘડિયાળમાં ઓલું જે લોલક ગતિ કરતો હોય ને, દોલન કરતો હોય ને, એને આવર્ત ગતિ કહેવાય. દોલક છે એનું નામ છે, પણ ગતિનો પ્રકાર છે એ આવર્ત ગતિ કહેવાય. આવી જુદી જુદીઓ ગતિઓ ભણવાની છે. પછી નેક્સ્ટ દ્રવ્યના યાંત્રિક ગુણધર્મો અથવા તો ભૌતિક ગુણધર્મો. દ્રવ્યને ઘણા પ્રકારના ગુણધર્મો હોય. ફિઝિક્સમાં ભૌતિક ગુણધર્મ એટલે કે યાંત્રિક ગુણધર્મો ભણશો. આ જ વસ્તુ કેમેસ્ટ્રીમાં તમે ભણવાના, પણ ત્યાં રાસાયણિક ગુણધર્મો તમારે ભણવાના આવશે. એટલે ઘન પદાર્થ છે, પ્રવાહી પદાર્થ છે, વાયુ પદાર્થ છે, આની ભૌતિક અસરો
એના ભૌતિક ગુણધર્મો કેવા કેવા હોય એ આપણે ધ્યાનથી જોવાના થશે. પછી છે થર્મોડાયનેમિક્સ, ઉષ્મા ગતિશાસ્ત્ર. સૂર્યમાંથી ઉદ્ભવતું કિરણ આપણને તડકો લગાડે છે, આપણને દજાડે છે, કેવી રીતે એ પહોંચ્યું કેવી રીતે. તપેલીની નીચે અગ્નિ જ્વાળાઓ રાખીએ તો અગ્નિ જ્વાળાઓને કારણે દૂધ ગરમ થાય છે, તો એ દૂધ તપેલીમાંથી અગ્નિની જ્વાળાઓ દ્વારા ઉષ્મા એટલે કે ગરમી દૂધ સુધી કઈ રીતે પહોંચી. આ જે ઘટનાઓ છે એ થર્મોડાયનેમિક્સ સાથે સંકળાયેલી છે. પછી છે દોલનો અને તરંગો. ક્લાસમાં ટીચર બોલતા હોય અને તમારા કાન સુધી સંભળાય છે, એટલે કે ધ્વનિ તમારા કાન સુધી પહોંચે છે. એ જ ટીચર જો શૂન્યાવકાશમાં જઈને બોલે ને, બ્રહ્માંડમાં જઈને બોલે ને, તો ન સંભળાય. શું કામ? એનું પણ ભૌતિક વિજ્ઞાન છે. તો એ પણ આપણે 11મા ધોરણમાં જોવાના છીએ, દોલનો અને તરંગો. 12મા ધોરણનું ફિઝિક્સ છે. 12મા ધોરણના ફિઝિક્સને આપણે સૌ પ્રથમ વિદ્યુત શાસ્ત્રમાં વહેંચીશું. ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત ભાર સાથે જોડાયેલી બાબતો. એમાં વિદ્યુત ભાર સ્થિર હોય ત્યારે સ્થિત વિદ્યુત કહેવાય. સ્થિર વિદ્યુત ભાર એક જગ્યાએ પડ્યો હોય તો એ શું શું કરી શકે, અને જો એ ગતિ કરવા માંડે, વાહકમાં તારમાં વિદ્યુત ભાર ગતિ કરે ને એટલે વિદ્યુત પ્રવાહ રચાય. ભણી ગયા ને 10મામાં? યસ. એ વિદ્યુત પ્રવાહ રચાય ત્યારે શું થાય, જેને આપણે ડાયનેમિક ગતિમાન વિદ્યુત ભારમાં આપણે જોવાના છીએ. બીજો સેક્શન છે મેગ્નેટિઝમ, ચુંબકત્વ. આનું પણ પ્રાથમિક ચેપ્ટર તમે 10મામાં ભણી જ ગયા છો. આપણે થોડું એડવાન્સ લેવલે જોવાનું છે કે ચુંબકત્વ કઈ રીતે અને ક્યાં ક્યાં અસર કરે છે. એના પછી વિદ્યુત અને ચુંબક બંનેને ભેગા કરીએ કે આ બંને ભેગા થાય તો શું થાય. હાવ સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમારી ઘરે સાદી ડોરબેલ હોય તો સ્વિચ દબાવે ને ટીંગ ટીંગ એ થવું ને એ વિદ્યુત ચુંબકના આધારી છે. વિદ્યુત એ વપરાય છે ને ચુંબક એ વપરાય છે. બેમાંથી એક ઓછો હોય ને તો એ બની શકે નહીં. તો એનો બેઝિક કન્સેપ્ટ, એવા સંયોજનથી કેવા કેવા પ્રકારની રચનાઓ બની શકાય એ વિદ્યુત ચુંબકમાં આપણે જોશું. એના પછી જે ઓપ્ટિક્સ એટલે કે પ્રકાશશાસ્ત્ર, એ પણ 10મા ધોરણમાં તમારે આવી ગયું છે. લેન્સ, અરીસા, આટલો ભાગ તમારે આવ્યો છે. આપણે એવા 3 કેટેગરી આવશે પ્રકાશશાસ્ત્રમાં. કિરણ હોય તો શું, તરંગ હોય તો શું, અને કણ હોય તો શું. એટલે એમાં પણ આપણે ડેપ્થમાં આગળ ભણવાનું આવશે. છેલ્લો પાર્ટ આધુનિક ભૌતિક વિજ્ઞાન. આધુનિક શબ્દ એટલે વાપર્યો કે આ બાબતો એવી છે કે જે સતત નવા નવા સંશોધનો થયા રાખે છે. દર 2 વર્ષે, 5 વર્ષે, ક્યારેક 6 મહિને પણ એમાં નવું આવી ગયું છે. પરમાણુ, ન્યુક્લિયસ, અણુ, મોબાઈલ, D2H સર્વિસ, આ બધાને કહેવાય સંદેશા વ્યવહાર, કમ્યુનિકેશન. ટીવીની ટેકનોલોજી. ટીવીમાં શું હતું પહેલા, તો કે પહેલા આપણને એટલી ખબર પડતી કે SD, પછી એવું HD, પછી એવું QHD, પછી એવું FHD, ફૂલ HD. તો આજે કેટેગરી એવી અપડેશન છે. એના આધુનિક ભૌતિક વિજ્ઞાન એટલે નામ આપ્યું કે એમાં કંઈક ને કંઈક નવું સતત આવતું રહે છે. મોબાઈલમાં જોવા જઈએ તો 6 મહિને નવી કન્ફિગરેશન આવી ગઈ હોય. આ સતત આગળ વધતું ક્ષેત્ર છે, એટલે એને આપણે કીધું આધુનિક ભૌતિક વિજ્ઞાન. તો આટલી વસ્તુ આપણે 12મા ધોરણમાં ભણવાની છે. આ આપણે ભૌતિક વિજ્ઞાનનો સામાન્ય પરિચય લીધો. હવે પછી આપણે આપણા આગળના ટોપિક પ્રમાણે ચાલુ કરશું. એટલે આપણે ગતિશાસ્ત્રથી ચાલુ કરવાના છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ગતિશાસ્ત્રથી આપણી આગળની શૈક્ષણિક કાર્ય આગળ વધારશું. એટલે આપણે સરસ શરૂઆત કરી શકીએ. બધા માટે બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.